નમસ્કાર સાથીઓ, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું અત્યારે ઉનાળો ભર ઉનાળો ચાલી રહ્યો છે। અત્યારે ગરમીનો માહોલ ખૂબ છે અને 40 થી 45 ડિગ્રી તાપમાન અત્યારે બતાવી રહ્યું છે। એ રીતના ફૂલ ગરમી અત્યારે પડી રહી છે। મિત્રો, વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં અત્યારે સૂકો પ્રદેશ છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે તડકો ફૂલ જોશમાં છે, એટલે એ વિસ્તાર આખો સૂકો છે અને ઘાસચારો એક આખો સૂકો બનીને અને આગ લાગવાની ખૂબ સંભાવના રહેતી હોય છે। તો એ રીતના અત્યારે ડુંગરાળ વિસ્તારમાં ખૂબ જોશમાં આગ અનેક જગ્યા આપણે જોવા મળતી હોય છે કે અમુક લોકોના ઘરો સળગી જતા હોય છે, અમુક ડુંગરમાં આગ લાગી જતી હોય છે। મિત્રો, ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે રીતના કુદરતી સંપત્તિને અથવા આપણી પ્રાઇવેટ સંપત્તિ કોઈકનું નુકસાન ન થાય એ રીતના આપણે કાળજી લેવાની છે। જે રીતના આપણે સમાચાર આપણને મળી રહ્યા છે એ રીતના આપણે વાત કરીએ તો કવાંટ તાલુકાના હાપેસર ગામમાં જે આંબલી પાણી ફળ્યું છે, આંબલી પાણી ફળિયામાં એક ગરીબનું મકાન બળીને ખાખ થઈ ગયું છે। તમે વિચાર કરો મિત્રો કે ઘરમાં આપણે કેટલું બધું કંઈક અનેક જે વસ્તુ આપણે વસાવતા હોઈએ છીએ કે ભાઈ આપણને ભવિષ્યમાં આ વસ્તુ કામ લાગશે। આપણે ઘરની અંદર અનેક જે જરૂરિયાત વસ્તુઓ હોય છે, જે રીતના આપણને રોટી, કપડાં, મકાન, આ ત્રણ વસ્તુ આપણી જોડે હોય તો આપણી જિંદગી સફળ છે। એ રીતના ઘરની અંદર અનેક જે ખજાનો હોય છે, જે આપણને ખાવા માટેના ખોરાકો, પહેરવા માટેના કપડાઓ અને રહેવા માટેનું ઘર, આ તમામ જે વસ્તુ આ ઘરની અંદર એક જ વારમાં નષ્ટ થઈ ગયું। તો મિત્રો, આ ગરીબનું એક મકાન બળીને ખાખ થઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મિત્રો આદિવાસી વિસ્તારના લોકો છે એ ખાસ કરીને આપણને ગરીબ અને ખેત મજૂરી કરતા જોવા મળતા હોય છે। મિત્રો, આપણાથી જેટલી પણ મદદ થાય આ ઘર પરિવારને આપણે મદદ કરવાની કોશિશ કરીશું। તો મિત્રો, તમે વિસ્તારના નજીકના હોય તો આ ગરીબ લોકોના તમે વહારે જાઓ અને ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવું તમે નાની અમથી મદદ પણ આ ઘર પરિવારને તમે મદદ કરી શકો છો અને જેથી કરીને આ ઘર પરિવારને થોડીક પણ તમારા થકી રાહત મળે તો બહુ ઉપકાર માનશે। મિત્રો, આ કવાંટ તાલુકો ગામ હાપેશ્વર અને આંબલા પાણી ફળ્યું છે, છોટાઉદેપુર જિલ્લાનો આ વિડીયો આપણને જોવા મળ્યો છે। જે રીતના આપણને માહિતી મળી છે, જે આ ઘર સળિયું છે એમાં તમામ જે વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। બકરાઓ છે, બળદ છે અને એમનો અનાજ ખાવા માટેનું અમુક ચાંદીના ઘરેણાઓ, તમામ જે વસ્તુ, તમામ મિલકતો આ ઘરની અંદર હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આગની અડફેટમાં આ ઘર આવ્યું અને જે આગની ચિંગારીઓ આખા ઘરમાં પ્રવેશ કરતા જે આગ એ આખા મકાનને કવર કરી લીધું અને એ રીતના આખા મકાનમાં આગ ફેલાઈ ગઈ અને આખા ઘરને અત્યારે બળીને ખાખ થઈ જતું આપણને વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ગ્રામજનો પણ આ ઘરને ઓલવવાની કોશિશ કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની કોશિશ નાકામ રહી, કારણ કે એ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ પણ એટલી છે મિત્રો, કારણ કે ડુંગરાળ વિસ્તાર છે। ડુંગરાળ વિસ્તારમાં ખાસ કરીને પાણીની સમસ્યાઓ ખૂબ રહેતી હોય છે। તો મિત્રો, આ લોકો જોતા રહી ગયા, આ લોકોથી કંઈ થઈ ન શક્યું, કારણ કે એ વિસ્તારમાં તમે જાણો છો એમ સમસ્યાઓ ઘણી છે। તો મિત્રો, તમારા થકી કંઈક ને કંઈક મદદ થાય આ ઘર પરિવારને એવી મદદ કરો। તો મિત્રો, આ ઘર પરિવારની તમે વહારે જાઓ અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારનું તમે કોન્ટેક કરો। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે આપણો જે ચેનલ છે એ તમામ જે આદિવાસી વિસ્તારની આવી બનતી ઘટનાઓ આપણી ચેનલ પર અપલોડ થઈ જતું હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો જનતા જાણે, નવું નવું આપણે શીખીએ, એના માટે આપણી ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહેતા હોય છે। મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે